જય માતાજી, હું નીરુબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું મિક્સ શાકભાજીનું શાક। મિક્સ શાકભાજી બનાવવા માટે મેં અહીંયા બટેકું એક લીધું છે, એક રીંગણું લીધું છે અને એક ફુલાવર નાનો થપટકો હતો એ, અને કોબી ને શક્કરી પડ્યું તો એક શક્કરી, તમારી પાસે જેટલું શાકભાજી હોય એ બધાનું મિક્સ કરી નાખવાનું। અને એક મરચું કાપી લીધું છે ને એક ટમેટું, અને અહીંયા ધાણા લીધા છે ને એક આ મસાલો લીધો છે બાદિયા, અને આમ કળિયું લીધું, આપણે ચટણી ખાંડી લઈશું અને હુકા મસાલા આપણે જેમ નાખતા જઈશું એમ કહેતા જઈશું, તેલ ને પાણીની જરૂર પડશે। પહેલા આપણે આ લસણની ચટણી ખાંડી લઈશું, 2 ચમચી લાલ મરચું નાખી દઈશું અને આને વાટી લઈશું। ચટણી આપણી ખંડાઈ ગઈ છે આ રીતની। હવે આપણે વઘાર કરી નાખશું શાકનો માટે આપણે ગેસ ચાલુ કરશું અને આજ તપેલીમાં શાક બનાવશું એટલે સ્વાદ આપણો શાકભાજીનો સરસ આવે। તેલ ગરમ થવા દઈશું, તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું નાખી દઈશું, થોડી હિંગ નાખી દઈશું અને થોડું બાજુ આપણે નાખી દઈશું। એનાથી ના આખા શાકમાં સુગંધ અને મસ્ત ટેસ્ટ આવે। ગેસ ધીમો કરી નાખીને મરચાં નાખી દઈશું, બધા શાકભાજી આપણે નાખી દઈશું। મિક્સ કરી દઈશું, મીઠું નાખીને આપણે તેલમાં ઘડીક એમનામ ચડવા દઈશું એટલે આપણે શાકભાજીનો ટેસ્ટ જાય નહીં, તેલમાં ચડે ને એટલે મીઠું લાગે। 2 મિનિટ થઈ ગઈ છે ને આપણે હવે જોઈ નાખતા બટેકા આપણા થોડા કચ્છા જરા ચડી ગયા છે। આવી રીતે ચડે એટલે ટેસ્ટ સારો આવે ને પાણીમાં ચડે એટલે ટેસ્ટ થતો હતો। હવે એમાં આપણે મસાલા નાખી દઈશું, ધાણા જીરું પાવડર, હળદર ને આપણે ટમેટા નાખી દઈશું। હવે આપણે મરચું ખાંડેલું નાખી દઈશું, સેજ અમથું પાણી નાખીને આપણે મિક્સ કરી દઈશું। એકદમ આપણે મિક્સ શાક થઈ જાય મસાલા હવે આપણે પાણી નાખી ચડવા દઈશું।
જ્યારે કઈ શાકભાજી ન હોય ત્યારે આપણે આવી રીતે બનાવીએ છીએ. ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લેવી તપેલીમાં હે એટલે આપણે વાર તો લાગે. એકદમ આપણું શાક ચડી ગયું. ઉપરથી નાખીશું ગરમ મસાલો નાખી દઈશું. થોડોક જ નાખશું એટલે આપણે ઓલું ગરમ મસાલાનું બાજુ નાખ્યું એટલે જાજો નહીં, ઉપરથી ધાણા નાખી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, સર્વ કરી દઈશું. તૈયાર છે આપણે મિક્સ શાકભાજીનું શાક. જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.